કાક બોલો ને તો યાદ આવે. હા ઈ હસુ મને પૈસા લેવો બોલાવો લ્યો. આ એમ થાય તો પૈસા આવે. હાલો કરવી તૈયારી. હાલો મારો માણસ જો દાડમ ને સંતરા લેવા જલ્દી આવે તો હારું. સંતરાનો અને દાડમનો જ્યુસ બનાવવું છે. યા સંતરા ને દાડમ લઈ આવ્યો. જા જા જલ્દી જ્યુસ બનાય. શેનું જ્યુસ બનાવું, સંતરાનું કે દાડમનું? બેનો એ હારો. અને બી પાછો કાઢજે. એ વાંધો નહીં. આ તો દાડમ અને સંતરાનું જ્યુસ બનાવવું છે અને કાલે દાડમ ને ચીકુનું જ્યુસ બનાવું. પમદી દાડમ ને સફરજનનું જ્યુસ બનાવું. દરરોજ જ્યુસ પીવું છે. મજા આવી જાય. ઈ બોલતા બેઠા છે રે. હા બેઠો. તો બેઠા હું હાલો રમત રમવા. હે શું રમત છે? એ તમને વસ્તુ ફીમાં મળશે. એટલે પણ હાલો ત્યારે ને. પણ હજી અમારે ખાવાનું બાકી છે. પણ રમત રમીને આવી પછી ખાજો. તમને કીધું તો છે તમે જાઓ અમે ખાઈ આવી. એ હારું ભૂલી ન જતા. એ હારું અને કહેવાય દી ને તો બેહી જાય. જ્યુસ પીધા વગર જાય નહીં. યા બરાબર દા તમે જ્યુસ પીવો ત્યાં હું કચરો નાખતો આવું. એ હારું કેમ બરાબર દા જ્યુસ પીવાની મજા આવી ને? ના ના દાડમ તો કશો જ નથી આવતો. પણ દાડમનો સ્વાદ તો આવે જ છે ને. મેં જ્યુસમાં દાડમની સાલ તો નાખી. હે દાડમની સાલ નાખી? હા તમે તો કીધું તું બી કાઢી નાખીએ. તમે દાડમના અને સંતરાના બી કાઢી નાખ્યા ને નાખી દીધા ને સાલનું જ્યુસ બનાવ્યું. એવો માણસ છે કઈ ખબર જ ના પડતી ને. દાડમના બી નહોતું કાઢવાનું કીધું, સંતરાના બી કાઢવાનું કીધું તું. તો પણ તમે હરખું કહેતા હોય તો મને તો એમ કે દાડમ ને સંતરાના બેયના બી કાઢવાનું કીધું છે. કેવો માણસ છે કઈ ખબર જ ના પડતી ને. હવે ઈ વાત જવા દો. મમરાભાઈ શું કહેતા હતા? કાક રમત રાખી ફ્રીમાં વસ્તુ આપે. હે તો હાલો ને રમત રમવા જાવી. ફ્રીમાં વસ્તુ લઈ આવી પછી પાછા જ્યુસ બનાવી. એ હાલ હાલ. કેમ ભોળા દાદાની નો આવ્યા? ઈ કે તમે જાઓ હમણાં ની ખાઈને આવી એમ કીધું. લ્યો બોલો આવશે તો ખરા ને. હવે તો ખરાબ છે ને. આપણે કેવી મોંઘી વસ્તુ ફ્રીમાં આપી. અને પૈસા હું લઈશું? 500 રૂપિયા લેવાના. ઈ આમ આવ્યા. બોલો શું રમત છે? એ હાવ હેલી ને સિમ્પલ રમત છે. પણ હું રમત છે ઈ તો કયો. એ તમારે 500 રૂપિયા આપવાના. અડધી મિનિટની રમત છે. અડધી મિનિટમાં બોલો નહીં તો તમે ઇનામ જીતી જશો. હું ઇનામ આપશો? તમારે સાયકલ જોતી હોય તો સાયકલ મળશે, ગાડી જોતી હોય તો ગાડી મળશે. અને મોબાઈલ જોતો હોય તો મોબાઈલ મળશે. હે બોલો દાદા હાવ હેલી રમત છે. હે તો આપણે બે રમત રમીએ. આપણા બેયના 500 રૂપિયા આપી ગયો. એ હાલો અલ્યા બે તૈયાર છો ને રમત રમવા? હા હાલો તો તમારો સમય ચાલુ થાય છે. સ્ટાર્ટ. પણ ઘડિયાળ તો બંધ છે. પણ ઘડિયાળ ભલે ને બંધ હોય હું ઘડિયાળ બની જાવ. એટલે એ ઘડિયાળનો સેકન્ડ કાંટો હાલે એમ હું હાલું. એ વાંધો નહીં. હાલો તો સ્ટાર્ટ. તમે જીતી નથી ગયા, હારી ગયા. પણ અમે કાકા બોલ્યા. એટલે હારી ગયા. નહીં બોલ્યા હોત ને તો જીતી જાત. પણ એની ક્યાં કઈ બોલ્યા? એટલે તો કહું છું નહીં બોલવાનું હતું તો તમે જીતી જાત. એટલે આવડાને ડેમો દેખાડીએ. હા લાવો 500 રૂપિયા. એ હારું. જોજો મમરાભાઈ રમત રમે છે. અડધી મિનિટમાં નહીં બોલો તો તમે જીતી જશો. એ વાંધો નહીં. તો તમારો સમય શરૂ થાય છે. સ્ટાર્ટ. નહીં. લ્યો તમે જીતી ગયા. હે એમ નહીં બોલવાનું હતું. હા મેં કીધું તું તો ખરા. અડધી મિનિટમાં નહીં બોલો તો જીતી જશો. હે બોલા દાદા આમ એક બાજુ હાલો તો. લ્યો 500 રૂપિયા આવી ગયા. પણ 500 માં હું સાદા પૈસા આવ્યા ને તો મજા આવે. હમણાં આવશે બીજા પૈસા તે. ઈ હાસુ. ઉભા રહો બોલા દાદા. એ હવે તો આપણને ખબર પડી ગઈ નહીં બોલવાનું એટલે ઇનામ આવી જાય. ઈ હાસુ નહીં બોલવાનું. એમ નહીં બોલવાનું નહીં. હા એમ તો કહું છું નહીં બોલવાનું. એ એમ નહીં બોલવાનું પણ નહીં બોલવાનું. પણ હું એમ જ કહું નહીં બોલવાનું. હાલો પાછા રમત રમી ગાડી ને ફોન લઈને વયા જાવી. હા સરસા કરવા ગયા તા. ભલે ને સરસા કરવા ગયા તા હમણાં આપણે ખર્ચા કરી. અમારે હજી રમત રમવું છે. કાઈ વાંધો નહીં લાવો પૈસા. એ હારો અલ્યો જવા સાંભળી લેજો. અડધી મિનિટની રમત છે. નહીં બોલો તો ઇનામ મળશે. એ અમને રમતની ખબર જ છે. હાલો તો સમય ચાલુ થાય છે. સ્ટાર્ટ. અમે જીતી ગયા. લાવો ઇનામ. તમે જીતી નથી ગયા, તમે હારી ગયા. પણ એમ નહીં તો બોલ્યા. એ નહીં એમ નતું બોલવાનું, બોલવાનું જ નતું. હે લ્યો બોલો. પેલા અમે બોલ્યા નહોતા તો કે નહીં બોલવાનું હતું. હવે નહીં બોલ્યા તો કે નહોતું બોલવાનું. એ તો રમત છે. તમારે હરખું સમજવું જોઈએ ને. બાપા આ તો બને લાગે. છેતરવાના ધંધા કરતા હોય ને. છેતરવાના ધંધા નથી કરતા હો. તમારામાં બુદ્ધિ નથી. લ્યો 500 રૂપિયા આવી ગયા. હા હા 2000 રૂપિયા થઈ ગયા. પણ 2000 કાઈ સાદા પૈસા થોડા કહેવાય. તો લ્યો ને હું તીકમને બોલાવતો આવું પછી પૈસાના ભાગ પાડવી. હા હા ઈ કંઈ વાડીઓ હોય ને તો સારું. હે અહીંયા કચરો કોને નાખ્યો છે? ડોહાની એને કચરો નાખ્યો છે. ઈ આમ આવે. એ અહીંયા આવો તો. શું છે? અહીંયા કચરો કોને નાખ્યો? અમને શું ખબર? તો મેં તો સંતરા અને દાડમ ને એવું ખાધું નથી તો અહીંયા કચરો તમે જ નાખ્યો ને. તું સંતરા અને દાડમ ને એવું ક્યાંથી ખા? સંતરા અને દાડમ ને એવું તો પૈસા હોય ઈ ખાય કા બોલા દાદા? હા હું હાલ વાળીએ. જો બોલો એક તો સંતરા અને દાડમ ને એવું ખાને કચરો નાખ્યો ને કોઈ પાસે પાવર કરે. હા તીકમભાઈ આલો રમત રમવા. બકુલભાઈ મારે રમત રમવા નથી આવવું. મારે પહેલા ઈ જાણવું છે અહીંયા કચરો કોને નાખ્યો? કચરો ભોળા દાદાને એને નાખ્યો હોય. ઈ તો મને ખબર છે પણ ઈવડા હાસુ નથી બોલતા. તો પણ મને 1000 રૂપિયા આપો ને મસ્ત પ્લાન આપું. ભોળા દાદાની કહી દે કચરો એમી નાખ્યો તો. હા તે વાંધો નહીં. આલ્યો 1000 રૂપિયા. ઓરાવો. લ્યો હા એમ થાય. તો તમે બધી તૈયારી કરી રાખો અને હંતાઈને બેહો ત્યાં હું હમણાં ઈવડાને બોલાવીને આવું. કાંઈ વાંધો નહીં. અરે દાદા
ટીકમ ની વાડીમાં મેં કચરો નાખ્યો. ઈ તો મને ખબર છે આપણે તો દાડમને સંતરા લેવા ને ટીકમ પાછો આપણને પૂછે અહીંયા કચરો કોને નાખ્યો? આપણે થોડા કેવી કે આપણે કચરો નાખ્યો? તો હું ઈ ભોળદાદાની બેઠા છે ને હા બેટા હવે અમારે રમત નથી આવવું એ રમત તો એની બંધ કરી દીધી. હવે તો ચીકમના વખાણ કરવી. એટલે તમે તો ખાલી નામના ખેડૂત છો. ખેતી તો ચીકમ કરે. પણ તમે કેવા હું માંગો? જોયાવો કાલ સુધી ચીકમની વાડીમાં કાંઈ નહોતું. અત્યારે દાડમનું ઝાડ ઉગ્યું. દાડમ છે. હે કઈ જગ્યાએ? એ માટલા પાસે કચરાનો ઢગલો પડ્યો હતો ને ત્યાં દાડમનું ઝાડ ઉગ્યું. એટલા દાડમ છે. હે તો ઈ દાડમનું ઝાડ અમારું કહેવાય. અને તે એના કચરામાં દાડમના દાણા નાખ્યા થા. હવે ખોટું હું બોલો? દાડમના દાણા કોઈ થોડું નાખી દે? ઈ આને દાડમના દાણા નાખી દે અને ફળનું જ્યુસ બનાવ્યું હે એટલે તે દાડમના દાણા ન્યા નાખ્યા હતા. હા તો ઈ દાડમનું ઝાડ તમારું કહેવાય. અરે દા હાલો ને દાડમ લઈ આવી. હાલ હાલો હું આવું. હે હાસુ હું હમણાં તો અહીંયા કાઈ નહોતું. અત્યારે તો દાડમનું ઝાડ છે અને દાડમ છે. આવો હાલો દાડમ લઈ લેવી. ઉભા રહો. હાસુ કયો છો ને કચરો તમે જ નાખ્યો ને? હા હમણાં તો તમે ખોટું બોલતા હતા ને? ઓ દાદા બીતા ને આપણે બે જણા છે ટીકમને કોઈ દી રહેવું. હા ઉભો રહે. એલા બાંધવાનું ન હોય. બકુલભાઈ મને મૂકી દો. ટીકમ હમણાં ભોળા દાદાને ઠીડી નાખશે. એલા તમે પાડોશી કહેવાઓ. બાંધવાનું ન હોય એમાં. બકુલભાઈ હાથ મૂકી દો. ટીકમ ભોળા દાદાને ધોકા મારે છે.